હજુ તમને ના મળતા હોય અને તમને એવું થતું હોય કે અમારી કોક માં બાકી રહી જાય છે પૂજાવાની, જે અમને ખબર નથી, અને એ માં અમને દુઃખ આલે છે, અને તમે એવો ભાવ લઈને આવ્યા કે અમે માની પાસે જઈશું તો આપણને માં બતાડશે, તો હું એવી રીતે નહીં બતાડું. જેમ અમૃતે ભક્તિ કરી એમ તમને પેલા ભક્તિ કરતા શીખવાડીશ, પછી હું મેલડી તમને મળીશું. મેલડીશું મારે તમારા દેવને મનાવવા તો પડે ને, રાજી કરવાના છે. રૂપિયાથી, શ્રીફળથી, સુખડીથી, ચુંદડીથી, મઠ કે મંદિરથી આ ભગવતીઓ રાજી નહીં થતી. આ ભગવતીઓને રાજી કરવા માટે અમૃતની જેવી માની ભક્તિ જોઈએ. હું મેલડી છું. નતર મેં તો એને કીધું હતું, મેં એને કીધું હતું કે ભગવાનના ઘેર નથી જવું, એક નવું જન્મ આલું છું, નવો અવતાર આલું છું, નવું પ્રાણ આલું છું. એટલે કે ના માં તન જોઈ એટલે દુનિયાને જોઈ લીધી, કે માં તું મળી એટલે દુનિયા મળી. અને આજે હું એની મેલડી છું, એટલે મારે એનું નામ લેવું પડે. મારા ભક્તો મારા માટે કંઈ કરી ગયા હોય, મારું ભજન કરી ગયા હોય, મને માં કહી ગયા હોય, મારા ઉપર વિશ્વાસ રાખ્યો હોય, તો પછી હું મેલડી કેમની ભૂલું મારા ભક્તોને. તમે બધા હજારો છો, લાખો છો, હું એક જ છું. પણ એવો ભાવ લઈને આવો, એવો શ્રદ્ધા વિશ્વાસ અને મનની અંદર વિશ્વાસ લઈને આવો કે અમૃતની મેલડી જરૂરથી બતાડશે, તો હું બતાવીશ. જો તમારા નસીબમાં ફરવાનું લખ્યું હશે તો આયા પછી તમે જતા રહેશો અહીંથી. હું મેલડી છું. જો તમારા દેવ તમારા ઉપર નારાજ હોય, તમારા ઉપર ગુસ્સે હોય, તમારા પેઢીમાં એતરાજ થઈને બેઠ્યા હોય ને રિહાઈને બેઠ્યા હોય, અને તમને કોઈ દેવનો માર્ગ ના મળતો હોય, ને તમે કદાચ મારી જે મેલડીના શરણમાં આવ્યા હોય, તો મારે તમારી માને કંઈક તો કહેવું ને. એટલે હું કહું છું કે ફર ના કરશો, એક જગ્યાએ બેસી જાઓ, જે જગ્યા મળી ખૂણો પકડી લો, એ જ ખૂણે હું મેલડી કંઈક બતાવવા આવીશ. હું મેલડી છું. પણ એના માટે બેસવું પડે ને, બેસવું પડે. સાંભળ.